બનાસકાંઠાના દાંતીવાડામાં ભમરાનો આતંક સામે આવી રહ્યો છે। રાણીટુક ગામે મહાદેવ મંદિરમાં લોકોને ભમરાએ માર્યા છે ડંખ। મંદિર નજીક અચાનક જ વધ્યો છે ભમરાનો ત્રાસ। ભમરાએ ડંખ મારતા 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। 6 લોકોને દાંતીવાડા CSC સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત 6 લોકોમાંથી 3 લોકોની હાલત ગંભીર છે। બોલ નજીક મહાદેવના મંદિર પર કોઈને ભમરા કર્યા છે, ત્યાં તમારે જવાનું છે। અમે ત્યાંથી એડ્રેસ કન્ફર્મ કરતા રાણીટોક છે, રાણોલ ગામની નજીક રાણીટોક છે, ત્યાં 5-6 વ્યક્તિ હતા, એમને ભમરા કર્યા હતા। અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા તો એક ભાઈને નીચે લાવ્યા હતા। એમને અમે પહેલાં દાંતીવાડા CSC પર શિફ્ટ કર્યા, કારણ કે બીજા લોકોને નીચે ઉતારવામાં સમય લાગે એવો હતો। એટલી વારમાં અમારી બીજી ગઢ લોકેશનની એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી હતી। ફરીથી અમે પણ આ પેશન્ટને ઉતારીને ફરીથી ગયા। ટોટલ 6 પેશન્ટ હતા, અમે 6 જણને લઈને દાંતીવાડા CSC પર શિફ્ટ કર્યા છે। અત્યારે એમને જરાક સારું છે। તો ભમરાના આતંકની ઘટના સામે આવી રહી છે, ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ રહ્યા છે। અલ્કેશ, ભમરાએ ડંખ મારતા 6 લોકોને ઈજા પહોંચી છે, લોકોને હોસ્પિટલાઇઝ કરવાની ફરજ પડી છે। જાણવા માંગીશું આખી આ ઘટના હતી શું? જાણા દાંતીવાડાના પહાડોની અંદર જે રાણીટુક પહાડ છે ત્યાં આવેલા મહાદેવના મંદિરમાં દર્શન કરવા કેટલાક લોકો હતા તે ગયા હતા। જોકે મંદિરની નજીક અચાનક જ જે ભમરાઓ હતા તે ઉડ્યા હતા અને આ ભમરાઓ એટલી વિશાળ સંખ્યામાં હતા કે તેની ચપેટમાં 6 લોકો આવી ગયા હતા અને 6 લોકોના પૂરા શરીરે આ ભમરાઓએ ડંખ માર્યા હતા, જેના કારણે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને દાંતીવાડા CSC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। 6 લોકોની અંદર 3 લોકોની હાલત હાલ ખૂબ જ ગંભીર છે। જે રીતે ભમરાઓનો આતંક સામે આવ્યો છે, ભમરાઓએ જે રીતે ડંખ માર્યા છે ને આ ડંખ છે તે ખૂબ જ ઝેરી છે, જેના કારણે હાલ તો આ 3 લોકોની હાલત ગંભીર બની છે ને જે ડોક્ટરો છે તે સારવાર કરી રહ્યા છે, પરંતુ આ જે ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર રાણીટુક પહાડની અંદર અફરાતફરી મચી ગઈ છે। જણા જી બિલકુલ અલ્કેશ, આભાર।